શ્રી ગુરુનો મહિમા ગાવા કરતા શ્રી ગુરુ જેવા બનજો. ન આડંબર ન છલ કપટ રાખજો. ચરિત્ર જાળવી રામ નામથી સંસારમાં અજવાળું પાથરજો. શ્રી ગુરુનો મહિમા ગાવા કરતા શ્રી ગુરુ જેવા બનજો. ન તું દીનહીન છે, તું જ સ્વયં શિવ છે. ન તું દીનહીન છે, તું સ્વયં શિવ છે. ન કર યાચના કોઈથી, તું સ્વયં શિવ સ્વરૂપ છે. એટલે જ કહું છું કે શ્રી ગુરુનો મહિમા ગાવા કરતા તું શ્રી ગુરુ જેવો જ બનશે. ન જાત પાત ન કોઈ ધર્મનો ભેદ છે સંજયને. ન જાત પાત ન કોઈ ધર્મનો ભેદ છે સંજયને. ન તું નારી ન હું નર, એ સર્વેથી પર છે સંજય. તું જ આદિ અનાદિ શિવ સ્વરૂપ છે. તું જ બ્રહ્મ છે, તું જ પરમાત્મા છે. જો નિખરે ભીતર તો તું જ સ્વયં સર્વત્ર છે. શ્રી ગુરુનો મહિમા ગાવા કરતા શ્રી ગુરુ જેવો બનશે. ન નારી તું નર સ્વરૂપ સંજય, તું સ્વયં શિવ સ્વરૂપ છે. આ ભેદ ભાંગે તો બ્રહ્મ, આ ભેદ ભાંગે એટલે કે આ બ્રહ્મ ભાંગે તો પરબ્રહ્મ રે. શ્રી ગુરુનો મહિમા ગાવા કરતા શ્રી ગુરુ જેવો બનશે. પ્રાતઃકાળે સંજય બોરીવાલાના સર્વે સત્સંગી સખાઓને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. પરમાત્માની વાહવા કરવા કરતાં પરમાત્મા જેવો બનો. પરમાત્માને બહુ ખુશામત ગમતી નથી. આપણે કોઈ વ્યક્તિની બહુ ખુશામત કરીએ તો એને ગમે, કંટાળી જાય, હે ને, લાકડી લઈને મારવા દોડે. તો પરમાત્માને પણ ખુશામત ગમતી નથી. પરમાત્મા જેવા બનો. ભેદ ભાંગો તો પરબ્રહ્મ રહે. તમારા કુટુંબ, પરિવાર, મિત્રો, સગા, આ રાષ્ટ્ર, આ વિશ્વની દરેક પ્રજા સાથે એકત્વને માણો. એ સમજશો તો માનશો ને. એટલે જ શ્રી ગુરુદેવે કહ્યું પરસ્પર દેવો ભવ. મળીએ ત્યારે.